સ્મરણ થઈ ગયા તે દાદા ને મારા મમ્મી લીલાબાન બા બધા જવાના હે. હવે ચાર્જિંગ નહીં નોમાં રિચાર્જ તમારે એવું હા. તો ગાઈસ અત્યારે હું એકલો હું ને મારા પપ્પા જ્યાં ગોરાડા. તો ગાઈસ અત્યારે ઘેર હું એકલો હું મને લાગી ભૂખ અને આપણે ખાવાનું બનાવવું પડશે. તો ચલો ખાવાનું હું વિચાર્યું મેં તો મને કહું રાતની રોટલી હતી હવે એને વઘારીને બધી આ જાણી કરી દો ભૂકો વઘારવાની છે આપણે. તો ગાઈસ આ રોટલી સંભાળી લીધી અને મરચું મીઠું બધું આમાં નાખી દીધું કમ્પ્લીટ અને થોડુંક તેલ પાડ્યું અને અજમો રાઈ આ ત્રણેય વસ્તુ નાખી દેવાની. જીરું એકદમ ઓછું, અજમો થોડોક વધારે ને થોડીક રાઈ. તો ખોણીમાં ડુંગળી અને બધું મરચું મીઠું આ તે બધું આમાં નાખી દીધું. લસણ આવ્યો છે ને એ બધું આમાં નાખવાનું. તો ગાઈસ આપણે રોટલી વઘારેલી થઈ ગઈ કમ્પ્લીટ. જો એકદમ કમ્પ્લીટ. જરીક પાણી કે છાશ એવું આમ ના પાડે ને તો કડક થઈ જાય અને પાડે તો મસ્ત ઢીલી ઢસ થઈ જાય. આપણે નાખવાનું હોય શું કહેવાય મોરસ. તો ગાઈસ અત્યારે જમવાનું તૈયાર થઈ ગઈ કમ્પ્લીટ. હવે મારા પપ્પા આવે તેમને હાટું થોડું કરાવવા દઉં. જો મસ્ત એક નંબર ટેસ્ટ બન્યો હે. એક નંબર ગાઈસ બધું જ ઓકે. મીઠું છાશ પાડી હે ખાટું મીઠું પછી મોરસ નાખી જીરું બધું ડુંગળી લસણ. તો ગાઈસ મસ્ત બન્યું જોરદાર. તો ગાઈસ આપણે રોટલી વઘારેલી બધી ખાઈ લીધી. મારા પપ્પા ચોક જેલા ત્યાં આવ્યા અને એમના હાટું રાવા દેવાનો વિચાર તો કરેલો જ મેં પણ મને જો ભૂખ લાગે ને તો હું બધું ખાઈ ગયું. તો ગાઈસ અત્યારે કોઈ ઘેર હે નહીં તો પાણી પથ્થર પીવડાવેલું તે અમુક 2-3 જણા જ પીધું અને આ ગાયને પીવડાવું છોડીએ જો હવે ખાવા વર્ગી જાય તો મને હે ને લે ગાય દીધી જાય ને તૂટ્યું નહીં નકર બીજી હોય ને જેણી તૈયારીમાં પૂછાઈને કાપી નાખત. એટલું પત્તું ના કાપે જો લે પો લે ગાય. તો ગાઈસ જઈને આવી ગયા ને દૂધ કાઢે દૂધ આલવા જાય. દૂધ હા તમારે કાઢ્યું તો બાને કાઢ્યું હે જો આ રે જોલમાં પાણીમાં એ કરી ને પછી મેં સડ્યું છે. ઠંડુ પડે ખેંચ લાવવા હોય તો હા એ તો ઊંઘ આવે આખો દિવસ હોઈ રહ્યો પછી વાતાવરણ ગાઈસ આવું થઈ રહ્યું વાદરું પર હચણા હે બા દાદુ છો હિતા હતા પછી ના જ છે ને નહીં શું ના કેટલા વાગે આવ્યા તમે? 3 વાગે. 2 વાગે તો હોઈ ગયો તે કબ ભૂખ લાગી છે કશું ખાવાનું ઠેકાણું ના પડે. છોકરો સુબાની હારો નકર થોડુંક વધારે તો મારે કોમ થઈ ગયું હતું. રોટલી વઘારેલી ચોથી હતી હું યાર. તો ગાઈસ આ તો ટ્યુશન જાય છે હવે. ગાઈસ આપણે જઈએ દૂધ હાલવા બહુ બધાને એમ તો જ્યાં હવે આપણું આ એકલું હતું જઈએ. એ રહી છે તો 2-3 આવા પાછળ લેતા આવે આવતો રે ખાવાનું કેમ થઈ જાય હા ગોપીલા. તો ગાઈસ અત્યારે જમવા બેઠા મારા પપ્પા નોકરી થઈ ગયા. આ શું બનાવ્યું? ચોરી બટાકા શાક છાશ પાડી મેં મમ્મી છાશ પાડીને રોટલી વઘારેલી ને એક નંબર ટેસ્ટ બનાવી. થોડીક ઓછી પાડી પણ અત્યારે થઈ ગઈ. તો ગાઈસ માં તો ખવાઈ ગયો
શું બનાવેલું લીલાવા? વીરડોનું શાક. આ રોટલી વાજી હવાની. કાલનું. બોલો તમારે ઘેર હતી મને ખબર નહીં ના કાંઈ મારા સવરા ગાઈ જતો બધું ઘર આવી ગયો હતો ખાસી હતી. એવું આ એક ખાધે અમે. તાર મમ્મી ખાધી તારી લાબાએ ખાધી તારા પપ્પાએ ખાધી. ઓહો હા તો 8 વધેલી મારતા. મારે એટલી 4-500 હતી 100 માં બધી વગાડી એક નંબર ટેસ્ટ બનાવી છાસ પાડીને વગાડી મારા પાજો રાત પણ હું વાત હોય તો બધી ખાઈ દૂધ લાયો હવ ના લાવે પુલાવ. ભૂલી છે પુલાવ. ના ના હે પુલાવ. દૂધ ભરવા છે તો તને તો ઉપર મેલી દે ભૂલી છે ગોપી લાવે હું આવતો રે ખાવાનું ક્યાં થઈ ગયું તેમ ચાલો આવતો રે હું તો ખવાઈ છું શું બનાવી વીરડો કોઠા સબ્જી વાળા. તાર મમ્મી રોટલા કરી આવ્યા. તો ગેસ ખાતે આટલો રોટલો વધ્યો હવે ગાયને ખવડાવી દઈએ બધી વારાફરતી મારા ના ધનજી તડપ મારા હતા થોડુંક બસકું જ હા એ તો ગેસ આપણે મને બી ખવડાવી દઈએ થોડુંક બસકું આ તો એક્સપો છે ખાવાનું ઓ તારી જીવડી 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 મસ્તી કરી તો ખરા બસ તો ગાઈસ આપણે બે અને રેડલી નોની રહે તો ચાલો અમે ખવડાવી દઈએ રેડલીને જરીક વધારે ખવડાવીએ પાડીને થોડુંક વેચીને ખવડાવવાના સરી પાડી કદાચ નહીં ખાય મને લાગતું નહીં પાડી ખાય ખાઈ છે ને મારી બેટી તો ગાઈસ અત્યારે કથે એ શબરી ફિરે तो गाइस कथीरा जो है तो वॉचर पर कथीरा जो है आयरू एक ओ हो हाँ जो है वॉचर ऊपर कथीरा है काल दवा बवा हमारी पर है जीवा तो आई जी है गाबड़ पर चोई नहीं देखाती वॉचर में आई है अपने खाटला पथरी दीधा जो लीलाबा ने एमना जो तो गाइस અત્યારે વાતાવરણ એટલે કે પવન તો હે જ તારાએ દેખાય પણ વીજળી થાય આ બાજુ હોય આ વિસ્તારમાં તો ગાइस વાતાવરણ ચેન્જ થયું હે રિસ્ક લેવું નહીં રાતે અત્યારથી રિસ્ક લઈ લઈએ ને તો ગાइस આ લાકડા કાઢીને મેલવાનું ચાલુ કરી દીધું હે तो વીજળી થાય બહુ જ હા એ પવન હે ટકટક ચારો હોય ચોકસાડાઈ દે પવન ઓછો આવે ને એમ કરે ઉડી ના જાય એમ ગાઈસ આ એક ને આ બે ખાટલા અને બીજા બધા હતા બધા લઈ લીધા ઘરમાં અને બે જ ખાટલા હજુ વાતાવરણ તો વરસાદ ચાલુ થયો નહીં આપણે તો એ હોઈ રહ્યા ચાલુ થાય એટલે ફટાફટ લઈ જવાના ઘરમાં અત્યારે સુઈ જાય હવે અને કાલે નવા બ્લોગ સાથે મળીશું ચલો જય માતાજી ગુડ નાઇટ